લક્ઝરી બસમાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી વિદેશી દારૂના જથ્થા સાથે 5 આરોપીઓને ઝડપી પાડતી જરોદ પોલીસ। લક્ઝરી બસમાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી વિદેશી દારૂના જથ્થા સાથે 5 આરોપીઓને ઝડપી પાડતી જરોદ પોલીસ। જે.એ. બારોટ પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સ્ટેશનના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવીને પોલીસ માણસોને પોતાના બાતમીદારોને એક્ટિવ કરીને દારૂ જુગારના કેસો શોધી કાઢવા માટે જરૂરી વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ કરવા સૂચના અને માર્ગદર્શન આપી અલગ અલગ ટીમો બનાવેલ હતી। જે આધારે તારીખ 31મી માર્ચ 2025ના રોજ જરોદ પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ રાત્રિના રેફરલ ચોકડી ખાતે વાહન ચેકિંગ કામગીરી હાથ ધરેલ। તે દરમિયાન જે.એ. બારોટ પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ બાતમીદારથી હકીકત મળેલ કે ભીલવાડાથી મુંબઈ જતી વિશ્વકર્મા લક્ઝરી બસ રજિસ્ટર્ડ નંબર MP447511ની પાછળના ભાગે સામાન મૂકવાની ટેકીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને આવનાર છે। જે હકીકતના આધારે પોલીસ સ્ટાફના માણસોએ પંચોના માણસો સાથે નાકાબંધી કરીને ઉપરોક્ત બાતમી વર્ણનવાળી લક્ઝરી બસને પકડી પાડી બસની ડેકીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરેલ છે। પકડાયેલ આરોપીમાં ડ્રાઈવર રાધેશ્યામ શાંતિદાસજી વૈષ્ણવ, ડ્રાઈવર શ્યામલાલ કાલુલાલ વૈષ્ણવ, કંડક્ટર નાથુલાલ કિશોરજી કુંભાર, હરિરામ લાલારામ મેઘવાલ, શંકરલાલ ડાલોજી મેઘવાલ। સારી કામગીરી કરનાર અધિકારીશ્રીઓમાં જે.એ. બારોટ પોલીસ ઇન્સ્પેક્ટર પી.બી. સોનનીસ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.જી. રાઠવા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા રમેશભાઈ ચંદુલાલ, હેડ કોન્સ્ટેબલ વિપુલ કુમાર શિવશંકર, હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ હટીસિંહ, પોલીસ કોન્સ્ટેબલ ચિરાગભાઈ મુકેશભાઈ, પોલીસ કોન્સ્ટેબલ તનજીભાઈ દુધાભાઈ અને લોકરક્ષકમાં પવનભાઈ ભીખાભાઈ। રિપોર્ટર પ્રકાશ બારિયા સાથે શૈલેન્દ્ર પ્રજાપતિ, વાઘોડિયા।